ભાવનગરમાં કાલે એટલે કે 18 તારીખે સાંજે લગભગ 6 વાગે અમને ખબર મળી હતી કે ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયું છે અને એની શરૂઆત ઘોઘા તાલુકાના ખરકડી ગામથી થઈ હતી, જ્યાં 5 કોઈ મિત્રોએ પાર્ટી કરી હતી અને એમાં એક સુરત અને એક જામનગરના પણ હતા. સુરતનો જે ભાઈ છે એની સુરતમાં સારવાર ચાલે છે અને જામનગરનો જે વ્યક્તિ છે એનો કોઈ લક્ષણ જણાતા નથી અને જામનગરમાં છે. હાલમાં અત્યારે પછી બીજા ગામોના લોકો પણ અફેક્ટ થયા અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે, જે પૈકી 18 લોકો સારવાર હેઠળ છે અને બાકી 4 લોકોની મૃત્યુ થઈ છે. 4 માંથી કાર્તિક મકવાણા 40 વર્ષના, ઉપેન્દ્ર ગોહિલ 25 વર્ષના અને ઘનશ્યામસિંહ ગરેજા 50 વર્ષના કન્ફર્મ એનાથી જ મૃત્યુ પામ્યા છે અને બાકી એક નરેન્દ્ર યાદવ નામનું જે મોત છે તો એનાથી થયું છે કે નહીં આ થોડુંક શંકાસ્પદ છે. અમે લોકોએ એક તો મીડિયાના મારફતે અને આમ પણ તમામ લોકોને સૂચના આપી છે કે જે પણ છેલ્લા લાસ્ટ 2, 3, 4 દિવસમાં જે આ પ્રકારની રોયલ સ્ટેગ જે બ્રાન્ડ છે એનું સેવન કર્યું છે તો તેમાં લક્ષણ હોય કે ન હોય તો તાત્કાલિક છતાં પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું જોઈએ. બીજું, જે ભાવનગરના પ્રાઇવેટ હોસ્પિટલ આરોગ્યમ, આઈસીયુ અને બિમ્સમાં જે સારવાર હેઠળ છે તો ત્યાં પણ એક સુપરવિઝન અને એનો સહયોગ કરવા માટે આપણે જે મેડિકલ કોલેજના 2 નિષ્ણાંતની ટીમને પણ ત્યાં મોકલી છે. પછી અમદાવાદના આઈકેડી હોસ્પિટલમાંથી નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવવાના છે, જે સાંજે લગભગ 5:30-6 વાગે ભાવનગરમાં પહોંચી જશે અને પોલીસ પણ એ જે ગુનામાં જે કનેક્ટેડ છે 4 બુટલેગરની ધરપકડ એમાં કરી છે. અને જે હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે. આ 18 લોકોમાંથી ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 આઈસીયુમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કે સ્ટેબલ છે. અને અત્યારે પણ અમે લોકો મીન્સ કે તમામને અપીલ પણ કરીએ છીએ કે જે પણ છેલ્લા 3-4 દિવસમાં જે આ જે ડુપ્લિકેટ રોયલ સ્ટેગનું કોઈ સેવન કર્યું હોય તો તાત્કાલિક નજીકના અથવા તો સર્ટી હોસ્પિટલમાં આવવા માટે જણાવવામાં આવે છે. હોસ્પિટલની સવારે સર્ટી હોસ્પિટલમાં અને બાકી 3 પ્રાઇવેટ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને અમુક લોકો આઈસીયુમાં અને અમુક સામાન્ય બેડ ઉપર હતા અને જે પણ એમાં લક્ષણ હોય છે કે ભાઈ વિઝન લોસના અને શ્વાસ વગેરેમાં જે તકલીફ થાય છે, બાકી એના ઉપર તો વધારે પ્રકાશ તો ડૉક્ટર પાડી શકે છે, પણ જે બેસ્ટ ટ્રીટમેન્ટ મળવાનું હોય તો આ ટ્રીટમેન્ટ અમે લોકો એટલે કે પ્રાઇવેટ સેક્ટરના હેલ્પથી, સર્ટી જે મેડિકલ કોલેજ છે એના હેલ્પથી અને જેમ કીધું કે આઈકેડી હોસ્પિટલના નેફ્રોલોજિસ્ટ પણ ભાવનગર આવી રહ્યા છે. અત્યારે પોલીસ એને ઇન્વેસ્ટિગેશન કરી રહી છે અને જે પ્રમાણે જે પણ કલ્પ્રિટ હશે એને 100% સજા આપવામાં આવશે. સાહેબ, અન્ય કાર્તિક, ઉપેન્દ્ર, ઘનશ્યામ, નરેન્દ્ર નહીં, પોલીસ અને જિલ્લા વહીવટીતંત્ર પોતાનું કામ કરી રહ્યો છે અને ભાવનગરમાં અમે લોકો જે પાસા હેઠળ કાર્યવાહી છે એ બી છેલ્લા વર્ષમાં એટલે કે 25-26માં લગભગ 100થી વધારે લોકોને પાસા હેઠળ પણ કર્યા છે અને પોલીસ પોતાની કામગીરી કરી રહી છે. છે જે હું તમને કીધું છે અને રાજ્ય સરકારને મોકલી દીધું છે. આઈકેડીમાંથી નેફ્રોલોજિસ્ટ અને બાકી મેડિકલ કોલેજમાંથી 2 જે મેડિસિનના નિષ્ણાંત છે આ લોકો કરશે. બાકી તો એમાં જે ટ્રીટમેન્ટ હોય છે એન્ટીડોટ વગેરે અને જે વેન્ટિલેશન વગેરે વેન્ટિલેટરની સુવિધા તો આ મતલબ તમામ દર્દીને મળી રહી છે. આઈકેડીમાંથી આવશે કારણ કે એમાં કિડની અફેક્ટ થાય છે તો એટલે જે આપણે કિડની હોસ્પિટલ અમદાવાદમાં. સાહેબ,